જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું માં પાર્વતી. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજના હૃદયમાં ભગવાન શંકર બિરાજ્યા છે. શિવના હૃદયમાં નારાયણ અને નારાયણના હૃદયમાં શિવ બિરાજ્યા છે. ભક્તો ભગવાનનું સતત ધ્યાન કરે છે. ભગવાન પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. બહારથી ભક્ત અને ભગવાન જુદા હોય છે, પણ અંદરથી એક છે. પ્રેમ અન્યોન્ય હોય છે. તમે ભગવાનને પ્રેમ કરો તો ભગવાન તમને પ્રેમ કરશે. પરમાત્મા પૈસા નહીં, પ્રેમ માગે છે. સાધારણ માનવી પૈસાથી ભગવાનને સમજાવે છે. ભગવાન તો શ્રી લક્ષ્મીના પતિ છે. તેને પૈસાથી કોઈ પ્રસન્ન કરી શકે નહીં. ભગવાન તમારી પાસે સંપત્તિ નહીં, સમય માગે છે. માનો 7 થી 8 કલાક નોકરી છે, શેઠ તેને પગાર આપે છે. માનવ પરમાત્મા માટે કેટલો સમય રાખે છે? તમને નોકરીના પૈસા મળે છે, તે માટે સમય કાઢો છો. તેના કરતાં અડધો સમય પરમાત્મા માટે કાઢો. પૈસાથી સુખ મળે છે, શાંતિ નહીં. શ્રીમાનને સુખ તો મળે છે, પણ શાંતિ નહીં. ઘણા શ્રીમાનનું મન ચંચળ છે. તે અંદરથી બહુ દુઃખી હોય છે. દુઃખનું કારણ શ્રીમાનને પૂછો તો કહેશે, વેવાઈ બહુ ખરાબ મળ્યા છે, મારી દીકરી બહુ દુઃખી છે. આમ શ્રીમાનને સુખ નથી, પણ શાંતિ દુર્લભ છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો શાંતિ મળશે. હરિહરની પૂજા બધાને માટે આવશ્યક છે. હરિહરની પૂજા નિર્ગુણ, નિરાકાર, સગુણ, સાકાર ઉભય પ્રકારની છે. શાલિગ્રામ નારાયણનું સાકાર સ્વરૂપ છે. શિવલિંગ શિવજીનું નિરાકાર સ્વરૂપ છે. હરિહર નારાયણ અને શિવજી બંનેની મૂર્તિ સ્વરૂપે પૂજા થાય છે. બંનેની નિરાકાર રૂપે પણ પૂજા થાય છે. હરિહર સનાતન ધર્મની મૂર્તિ છે. પ્રવૃત્તિ ધર્મ શ્રી રામ સમજાવે છે, નિવૃત્તિ ધર્મ ભગવાન શંકર સમજાવે છે. આ બે સનાતન ધર્મના અંગો છે. જે પ્રવૃત્તિ છોડે છે તેને ખાસ કામ રહેતું નથી. પછી તેનો સમય વાતો કરવામાં જાય છે. ભક્તિરસ અતિ મધુર છે, પણ આખો દિવસ કોઈ ભક્તિ કરી ન શકે. આખો દિવસ કોઈ મીઠાઈ ખાઈ ન શકે. 24 કલાક ભક્તિ કરવી અશક્ય છે. 5 થી 6 કલાક ભક્તિ કરો તો પછી મન બીજું કાંઈ માગે છે? આ માટે જ ઋષિની આજ્ઞા છે, કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરો. અતિશય ભક્તિ વધે પછી સંસારનો સંબંધ છૂટે છે. પ્રવૃત્તિ છૂટે છે, ફળમાં કચાશ, ત્યાં સુધી ફળ ઝાડ પર રહે છે. ફળ પૂરું પક્વ થાય એટલે વૃક્ષને છોડી દે છે. જ્ઞાન ભક્તિ અતિશય વધે ત્યારે દેહનો સંબંધ છૂટે છે. જ્ઞાન ભક્તિ વધ્યા પછી જગતમાં કોઈ સ્ત્રી પુરુષ દેખાતા નથી. જગત બ્રહ્મરૂપ દેખાય છે. સુંદર દેવ કન્યાઓ સ્નાન કરે છે. સુખદેવ મુનિ આંખ ખુલ્લી રાખી ત્યાંથી પસાર થાય. સુખદેવજીને જગત બ્રહ્મરૂપ દેખાય છે. સુખદેવજીને પોતાને પુરુષ છે તેની પણ ખબર નથી. જ્ઞાન ભક્તિ અતિશય વધે તો દેહ સંબંધ છૂટે છે. દેહ ભાન છે ત્યાં સુધી મુઠ્ઠી ચણાની પણ અપેક્ષા રહે છે. દેહ ભાન હોય ત્યાં સુધી પ્રવૃત્તિ કરવી
પ્રવૃત્તિ છોડવાની નથી, પાપ છોડવાનું છે. પંઢરપુરમાં ભક્ત ગોરા કુંભાર રહે. તે માટીના વાસણો બનાવતા અને વેચતા. નામદેવ સંત હતા, દરજીનું કામ કરતા હતા. સંતો પણ પ્રવૃત્તિ કરતા. સંતો કોઈનું મફત લેતા નથી. જો કોઈ મફતનું ખાય તો પોતાનું પુણ્ય જે ખવડાવે તેને આપવું પડે છે. જીવનમાં પ્રવૃત્તિ કરો, થોડો નિવૃત્તિનો સમય રાખો. 24 કલાકમાં 4 થી 8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો. 5 થી 6 કલાક નિંદ્રા આરામ માટે રાખો. આરામથી થાક ઉતરે, નવી શક્તિ મળે. 4 થી 5 કલાક ઘરના કામ માટે, કુટુંબના પોષણ માટે રાખો. ઘર છોડશો નહીં. અભિમાન કે આવેશમાં આવીને ઘર છોડશો નહીં. તમે બધા ઘર છોડીને ગંગા કિનારે ચાલ્યા જાઓ તો પછી હું કોની સાથે કથા કરું? ઘરમાં જેટલા જીવ તેને ભગવાનના બાળકો સમજો. મમતા અને અપેક્ષા છોડી ઘરનું કામ કરો. મમતા મનને બગાડે છે. ઘર પ્રત્યેનું કર્તવ્ય બજાવો. કુટુંબનું પોષણ કરો. આ પણ ભક્તિ છે. વ્યવહાર બરાબર કરો. તમારી ઘર પ્રત્યેની ફરજ બરાબર બજાવો. તમને ઘરનાનો આશીર્વાદ મળશે. ઘરનાના આશીર્વાદની બહુ જરૂર છે. દિવસમાં 4 થી 5 કલાક ભક્તિ કરો. પ્રાતઃકાલ, મધ્યાહન, રાત્રિના સૂતા પહેલાં ભક્તિ કરો. રાત્રિમાં જે ભક્તિ ન કરે તેને કામ બહુ મારે છે. ભગવાન સાથે છૂએ છે. ભગવાન નામ જપ કરતા કરતા સૂ. નિંદ્રામાંથી જાગો તે ક્ષણથી ભગવાનનું સ્મરણ કરો. આ ભક્તિ છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે. નિવૃત્તિ ધર્મ શંકર સમજાવે છે. શરીર ભસ્મ થવાનું છે, બધું ભસ્મ થવાનું છે. જેનો વિનાશ થવાનો છે તેની પાછળ પડવાથી શું લાભ? શંકર શરીર ઉપર ભસ્મ લગાવે છે. આ ભસ્મ બતાવે છે કે રાજા હોય કે રંક, બધાનું શરીર ભસ્મ થવાનું છે. શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી ઘરના શરીરને ઘરમાં નથી રાખતા. સંસાર ભસ્મ છે તે ભૂલશો નહીં. ઉકરડામાં અત્તરની વાસ ન આવે. પ્રવૃત્તિમાં ફસાયેલો હોય તેને નિવૃત્તિનો, ભક્તિનો, ભજનાનંદ મળતો નથી. તમે સેવા પૂજા કરતા હો, ભક્તિ કરતા હો, જપ કરતા હો ત્યારે પતિ પત્ની યાદ આવવા ન જોઈએ. મનથી એ સમયે સંસારનો સંબંધ છોડો. જે શરીર માટે માનવ પાપ કરે છે, અંતમાં તે શરીર ભસ્મ થવાનું છે. જન્મ મરણનું મહા દુઃખ છે. આ ત્રાસમાંથી સહુએ છૂટવાનું છે. મરણનું દુઃખ દેવોને પણ છે. સ્વર્ગમાં દેવો પુણ્ય હોય ત્યાં સુધી સુખ ભોગવે છે. પુણ્ય પૂરું થતાં દેવોને પણ સ્વર્ગમાંથી જવાનું છે. માનવનો જન્મ અમર થવા છે. ભગવાન શંકર સમાધિમાં છે. શ્રી પાર્વતીજી શિવલિંગની પૂજા કરે છે. નારદજીનું કામ કલહ જન્માવવાનું છે. શિવ 2 કામ કરે છે. એક સમાધિમાં રહે છે, બીજું જાગે ત્યારે પાર્વતી સામે કથા કરે છે. સમાધિમાં જગત નથી, તેથી શાંતિ મળે છે. કથામાં જગત ભૂલાય, જગતની વિસ્મૃતિ થાય, તેનો આનંદ છે. વક્તા ભગવાનનું સ્મરણ કરતા, દર્શન કરતા કથા કરે, શ્રોતા પણ તે રીતે શ્રવણ કરે
તો બંને માટે જગતની વિસ્મૃતિ થવી સહજ છે. તેથી શાંતિની પ્રાપ્તિ થશે. સમાધિસ્થ શિવને જે આનંદ મળે છે તે સમાધિ ખુલતા પાર્વતીના પ્રશ્નોના જવાબ રૂપે જે કથા કરે છે તેમાં આનંદ મળે છે. આમ બંને પ્રકારના આનંદથી જગત ભૂલાય છે. પાર્વતીજી તપ કરે છે. આ સમયે નારદજી આવ્યા. પાર્વતીજી નારદજીને પ્રસાદ આપે છે. નારદજીએ પ્રસાદ તો લીધો, પણ ઈચ્છા પ્રગટ કરી, મને જેવો પ્રસાદ મળ્યો તેવો જગતને પ્રસાદ મળે તો જગતના જીવોનું કલ્યાણ થાય. નારદજીમાં પાર્વતીજીનો પ્રસાદ મેળવી કૃતાર્થ થયા. નારદજી પાર્વતીજી સાથે વાત કરતા કરતા શિવના વખાણ કરે છે. શિવજીએ કામ બાળ્યો તેની વાત કરે છે. માતાજી, તમે બહુ તપ કર્યું, તેથી શિવે તમારી સાથે લગ્ન કર્યા. શિવજી તો પૂર્ણ નિષ્કામ છે. પાર્વતીજીએ શિવને પ્રસન્ન કરવા, શિવને વરવા હિમાલયમાં ગૌરીકુંડ છે ત્યાં તપ કર્યું. નારદજી કલહપ્રિય છે. નારદજીએ પાર્વતીજીને કહ્યું, શિવ તપ કરે છે એ તો બહુ સારું છે, પણ ઘણી વાતો તમારાથી છુપાવે છે, તે સારું નથી. નારદજીએ આગળ કહ્યું, શિવજીને પૂછજો તેમના ગળામાં મુંડમાળા છે તે કોની છે? શિવજી આનો જવાબ નહીં આપે. નારદજી તો વાત મૂકીને ચાલતા થયા. પાર્વતીએ નિશ્ચય કર્યો, આજે શિવ સમાધિમાંથી જાગશે ત્યારે નારદજીએ કહેલો પ્રશ્ન પૂછીશ. શિવ સમાધિમાંથી જાગ્યા. શિવજીએ પાર્વતીજીની અતિ પ્રિય છે. શિવજી બ્રહ્મરૂપ છે. માં પાર્વતીજી બ્રહ્મ વિદ્યા છે. શિવજીએ સમાધિમાં જે આનંદ મળે છે તે જ આનંદ પાર્વતીજીને કથા કહેતા મળે છે. પાર્વતીજી શિવજી કથા કરે તે પહેલા પ્રશ્ન કરે છે, તમારા ગળામાં મુંડમાળા છે તે કોના મસ્તકની તે કહો. શિવજીએ એના વિશે કંઈ પૂછવા ના પાડી. એ સિવાય બીજું પૂછવા કહ્યું. માતાજીએ પ્રશ્નના જવાબ માટે બહુ આગ્રહ કર્યો. શિવજીએ આગ્રહવશ થઈને પ્રત્યુત્તર આપ્યો, મારા ગળામાં જે મુંડમાળા છે એ તારા મસ્તકની છે. તારો વિયોગ મારાથી સહન ન થયો, તેથી મેં તારા મસ્તકની માળા મારા ગળામાં ધારણ કરી છે. શિવ અને શક્તિ એક છે. પાર્વતીને થયું, શિવે જેટલી મુંડમાળા ધારણ કરી છે તેટલા પોતાના મસ્તક હશે. શિવ અજન્મા છે. પાર્વતીના જન્મ થયા છે. પાર્વતી શિવને પૂછે છે, મારા અનેક જન્મો થયા છે તેનું કારણ શું? શિવજીએ કહ્યું, હું અમર છું. તેનું કારણ હું અમર કથા જાણું છું. અમર કથા કરું છું. મારો પ્રેમ રામ સાથે છે. રામ અમર છે, તેથી હું પણ અમર છું. પાર્વતીજીએ આજે એવી કથા સાંભળવાની ઈચ્છા કરી જેથી અમર થવાય. શિવજીએ અમર કથા સંભળાવવાનું સ્વીકાર્યું. વક્તા વિવેકથી કથા કરે તો આનંદ આવે છે. રામ અને કૃષ્ણની કથા અમર છે. રામ અને કૃષ્ણનું નામ અમર છે. આ કથા કહેનાર અને સાંભળનાર તેમજ ભગવાન નામ લેનાર અમર બને છે. શિવજીએ કહ્યું, મેં આ અમર કથા કોઈને નથી કહી, હૃદયમાં રાખી છે. હિમાલયનો પ્રદેશ શાંત છે, શીતલ છે. કૈલાસ ધામ છે. એકાંતમાં શિવ પાર્વતીનો નિવાસ છે.
એકાંતમાં શિવ પાર્વતીજીને અમર કથા સંભળાવે છે. પાર્વતી કથા શ્રવણ કરે છે. દિવ્ય કથાનું પાલન કરતા કરતા બંને સમાધિસ્થ થયા છે. મન ગંગાજળ જેવું શુદ્ધ હોય તો કથા સાંભળતા હૃદયમાં પ્રભુનું સ્વરૂપ પ્રગટે છે. કથા શ્રવણ કરતા પ્રભુ દર્શન થાય છે. શિવજી કહે છે, હું આંખ બંધ કરીને કથા કરું છું. આંખ બંધ કરીને કથા કરતા અંદર ભગવાનના દર્શન થાય અને સમાધિ લાગે. તો કથાના શબ્દો અટકી જાય. એવે સમયે હુંકાર કરવા પાર્વતીને કહ્યું, રામ દર્શન કરતા કરતા હું કથા કરીશ. રાસલીલાનું સુખદેવજીનું શિવજી વર્ણન કરે છે. રાસલીલા એ જીવ ઈશ્વરના મિલનની કથા છે. ભગવાન વાંસળી વગાડે છે. આ વાંસળી વગાડી ભગવાન એકલી ગોપીઓને નથી બોલાવતા, વાંસળીથી જીવ માત્રને બોલાવે છે. જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે. જીવ જગતનો નથી, જીવ સંસારી નથી, જીવ તો ઈશ્વરનો અંશ છે. જીવ માયાધીન થયો છે. જીવ માયાથી બંધાયેલો છે. તેથી તે ભગવાનના સ્વરૂપને ભૂલ્યો છે. ભગવાન વાંસળી વગાડી માયાવશો થયેલા જીવને બોલાવે છે. સંસાર તો સુખ દુઃખથી ભરેલો છે. આનંદ તો એક જ ભગવાન જ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ અમર છે. આજે પણ બાલકૃષ્ણ વાંસળી વગાડી જીવને બોલાવે છે. વૃંદાવનમાં વંશીવટ છે. સંતો કહે છે, આ સ્થળે આજે પણ વાંસળીનો નાદ સંભળાય છે. રાસલીલાની વાંસળી ગોપીઓ સાંભળે છે. જેની વાસનાનો વિનાશ થયો છે, જે જીવ મળવા માટે લાયક થયો છે, તેની વાંસળી સંભળાય છે. ગોપીઓમાં પણ જે કૃષ્ણ પ્રેમી છે, જેનો સ્વીકાર પ્રભુએ કર્યો છે, તેને વાંસળી સંભળાય છે. વાસનાનો પડદો જેનો હટ્યો છે, તેને વાંસળી સંભળાય છે. ઇન્દ્રિયોથી ભક્તિ રસ પીવો. ગોપીઓ બંસીનાદ સાંભળી દોડતી જાય છે. આજ સુધી તો ગોપીઓ સખી સાથે જતી હતી, પણ આજે તેને થયું, હવે હું અને કૃષ્ણ બે જ રાસલીલા રમીએ. હું અને મારા ભગવાન બે જ સંસારમાં છે એવો અનુભવ કરે છે. ગોપી દોડતી વંશીનાદની દિશામાં જાય છે. તમે દોડો નહીં, પણ પ્રભુના માર્ગ તરફ થોડું ચાલો. શેરે વેતી વેદમાં કહ્યું છે, જે નિરંતર પ્રભુના માર્ગ તરફ ચાલે છે, તેને અમૃતની પ્રાપ્તિ થાય છે. તેને પ્રભુ પ્રાપ્ત થાય છે. ભક્તિ વધારો, સંયમ વધારો. પ્રભુ ચરણે જવું છે તેમ માની સાધના કરો. ભક્તિ વધારવાનો પ્રયત્ન કરો. પોતાની જાતનું નિરીક્ષણ કરો. આત્મ અવલોકન કરો. જુઓ કે મારું મન બગડે છે કે સુધરે છે, મારી ભક્તિ વધે છે કે ઓછી થાય છે. રાસલીલામાં દોડીને ભગવાન પાસે પહોંચેલી ગોપીને ભગવાને કહ્યું, જે અતિ ભાગ્યશાળી છે તેને મને મળવાની ઈચ્છા થાય છે. ભાગ્યશાળી તે છે જેને પ્રભુને મળવાની તીવ્ર ઈચ્છા થાય છે. પોતાની પાસે આવેલી ગોપીને ભગવાન કહે છે, તમે તમારા પતિ પાસે જાઓ, તે તમને સુખ આપશે. ભગવાન સુખ આપતા નથી, આનંદ આપે છે. શિવજી રાસલીલાની કથા કરે છે. પાર્વતીજી કથા શ્રવણ કરે છે. શ્રવણ કરતા કરતા પાર્વતીજીને સમાધિ લાગી. ઈશ્વર જીવ ઈશ્વર એક થયા. પ્રભુ મિલન થયું.
સમાધિના આનંદમાં બધું ભૂલી જવાય. જીવ ઈશ્વરના મિલનનું વર્ણન સાંભળી માને સમાધિ લાગી. શિવ કથામાં શિવજીએ પાર્વતીને હુંકારો કરવાનું કહ્યું હતું. હવે આ હુંકાર કોણ કરે? જીવ ઈશ્વરના મિલનની કથા શિવજી પાર્વતીજીને શ્રવણ કરાવે છે. કથા શ્રવણ કરતા માને સમાધિ લાગે. ત્યાં નજદીકમાં વટવૃક્ષ છે. વટવૃક્ષ પર પોપટ બેઠો છે. અમર કથા પોપટ પણ સાંભળે છે. જો પાર્વતી હુંકાર ન બોલે તો શિવને ખબર પડે કે પાર્વતી કથા સાંભળે છે કે નહીં. પાર્વતી સમાધિમાં છે. કથા શ્રવણ કરતો પોપટ હુંકારો કરે છે. પોપટે શિવ મુખે કથા શ્રવણ કરી. શિવજી સમજે છે કે પાર્વતી કથા સાંભળે છે. શિવજીએ કથા અટકાવી આંખ ખોલી. જોયું તો પાર્વતી તો સમાધિમાં છે. શિવજીને થયું તો પછી કથા શ્રવણમાં હુંકારો કોણે કર્યો? પોપટે આ અમર કથા સાંભળી પ્રથમવાર પાર્વતીને સંબંધીને કહેવાયેલી કથા પોપટે સાંભળી લીધી. શિવજી પોપટ પર ગુસ્સે થયા. પોપટને મારવા દોડ્યા. પોપટ વટવૃક્ષ પરથી ઉડ્યો. ઉડીને તે વ્યાસ નારાયણને ત્યાં પહોંચ્યો. વ્યાસજી ચિંતિત છે. વ્યાસજીએ ભક્તિ પ્રધાન ભાગવતની કથા તો સર્જી છે, પણ તે કોને આપે? પોપટ વ્યાસાશ્રમમાં અરણી દેવીની ગોદમાં છે. પાછળ પાછળ શિવજી દોડતા આવ્યા. વ્યાસજી શિવનું સ્મરણ કરતા હતા ને શિવ પધાર્યા. શિવના દર્શનથી વ્યાસજીને આનંદ થયો. વ્યાસજીએ શિવજીને પધારવાનું કારણ પૂછ્યું. શિવે કહ્યું, મારા ઘરમાં ચોરી કરી ચોર તમારે ત્યાં આવ્યો છે. શિવજીએ વ્યાસજીને કહ્યું, મેં કોઈને સંભળાવી હોય તેવી અમર કથા પ્રથમવાર પાર્વતીને સંભળાવી. એ કથા પાર્વતી માટે હતી. આ પોપટે એ કથા સાંભળી ગયો. વ્યાસજીએ શિવને કહ્યું, આપની અમર કથા જે સાંભળે તે અમર થઈ જાય. પોપટે તે સાંભળી. પોપટ પણ અમર થયો. હવે પોપટને કેમ મરાય? એ પોપટ જ સુખદેવ થયા. રાજા પરીક્ષિતને સુખદેવજીએ અમર કથા સંભળાવી. પરીક્ષિતની મુક્તિ થઈ. એ અમર કથા જે કરે, જે સાંભળે તે મરણના ત્રાસમાંથી મુક્ત થાય છે. જે વ્યક્તિના ચારિત્રની ખબર ન હોય તેવા માણસને સ્પર્શ કરવો નહીં. સ્વભાવ અતિશય ઠંડો રાખો. કાળ, કર્મ અને સ્વભાવ જીવને દુઃખી કરે છે. લક્ષ્મી ચંચળ છે. અમુક પેઢીએ તો તે જવાની જ. મનને સ્વચ્છ રાખો. લૂલી માગે તે લૂલીને આપશો નહીં. હિતભાષી મિતભાષી હોય તે સત્યવાદી બની શકે છે. અસત્ય બોલે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શંકર પાર્વતી.